तो आज हमने ये लिपा पोती की थी सिर्फ एक वीडियो के लिए। સો હેલો ગુડ મોર્નિંગ ગાઈસ। તો આજે સવારમાં સ્પેશિયલ કાંઈ નહીં બન્યું હતું, ભીંડીનું શાક બન્યું હતું ને રોટલી બની હતી, તે ચૂપચાપ ખાઈ લીધું। તે ખાઈને પછી હું આવી પાછળ હવા ખાવા માટે, અને આજે એક વિડીયો બી બનાવવાનું છે, તેના માટે વિચારતી બી હતી। તો મારી મમ્મી ગઈ હતી બેંકમાં કરચેલિયા, તો ત્યાંથી લઈ આવી મારા માટે નાસ્તો। ખમણ તો અમે કાલે બી ખાધું હતું, પણ નાયલોન ખાધું હતું। આજે સાદું ખમણ હતું ને મારી ફેવરેટ પેટીસ બી હતી, ને કરચેલિયાના જલારામની પેટીસ એટલે મારી ફેવરેટ। બરાબર નાસ્તો કરીને પછી હું આવી પાછળ, મેં વિચારતી હતી વિડીયો માટે કઈ જગ્યા વિડીયો બનાવું એમ। તો જગ્યા મને મળી ગઈ, એટલે પહેલાં જ કુર્તી મેં પહેરી આવી છું ને હવે થવાના છે આપણે રેડી। મારા ફેસ પર તમને પિમ્પલ જાણે બહુ દેખાતા, તે પિમ્પલ નથી, તે છે ને ગરમી થયેલી છે મને ફેસ પર, જે જતી જ નથી। તો ચાલો પહેલાં આપણે રેડી થઈ જઈએ। ઇયરિંગ્સમાં મેં વિચાર કરી લીધો હતો કે આપણે આ પહેલાંવાળા પહેરીશું। એ પહેરવા પહેલાં આપણે થોડુંક થોબડું ચમકાવી લઈએ, ને મેં કુર્તી પહેરી છે એટલે કાજલ તો આપણે લગાવવો જ પડે ને। કાજલ તો મારી ફેવરેટ છે, પણ મારી ફેવરેટ કાજલ હતી ને તે ખોવાઈ ગઈ છે, તો મારે બીજી કાજલ લગાવવા પડે છે, જેનાથી મને ઊંઘ આવે તે લગાવું છું મેં હમણાં। તો કાજલ, આઈશેડો, લિપસ્ટિક લગાવીને હું થઈ ગઈ છું રેડી, અને આપણા ઝુમકાની વારી આવી ગઈ છે, જેની વોઇસ બહુ મસ્ત આવે છે, સંભળાવું એક મિનિટ। તો એની વોઇસ તો મસ્ત આવે છે। હવે આપણે ઇયરિંગ્સ પહેરી લઈએ, જે બહુ જ બ્યુટીફુલ દેખાવાનું છે, એ મને પહેલાંથી જ લાગતું છે। જો હજુ તો મેં એક જ કાનમાં પહેર્યું, ત્યાં આટલું બ્યુટીફુલ લાગે છે, હવે બીજા કાનમાં પહેર્યું તો એટલું બ્યુટીફુલ ઝુમકા છે, મને તો બહુ ખુશી થાય ઝુમકા પહેરીને। મેં તમને પહેલાં જ કીધું હતું ને, ઝુમકા બહુ જ બ્યુટીફુલ લાગવાના છે, મને પહેલાં જ ખબર પડી ગઈ છે। તો ઝુમકાના મેચિંગનું મારા પર છે ને નોઝ રિંગ બી છે, એક મિનિટ હું લઈને આવું। તો ફાઇનલી હું રેડી તો થઈ ગઈ છું, હવે વારી છે નોઝ રિંગની, જે છે આ મારા પર નવરાત્રિની છે પડેલી, તે જ લગાવી લઈએ। બહુ જ બ્યુટીફુલ છે, પહેરે ત્યારે બહુ જ બ્યુટીફુલ દેખાશે, જોજો। ને એને તો પહેરવાનું બી બહુ જ આસાન છે, એટલે મને બહુ ગમે। જો કેવી લાગે છે, બ્યુટીફુલ લાગે છે ને। તો મારું ફાઇનલ લુક કંઈક આવો છે, કેવું લાગુ છું હું। ચલો પહેલાં આપણે વિડીયો બનાવી નાખીએ, બાકી આપણે થોડું જ જતા રહી જઈશું। તો મેં આવી ગઈ મારી જગ્યા પર વિડીયો શૂટ કરવા માટે। 5 થી 6 વાર તો મેં રીટેક લીધા છે, ત્યારે મારું એક વિડીયો મસ્ત બન્યું છે। વિડીયો બની ગયું છે તો બી મેં ફાલતુની ક્લિપ એક્સ્ટ્રા લઈ રાખું કે મને જરૂર પડી જાય ક્લિપ્સની, એટલે તો ફાલતુની ક્લિપ્સ બી મેં 2-3 તો લઈ જ લીધી। તો બધી ક્લિપ્સ લઈને મેં ફોટોઝ બી બહુ જ બધા પાડી લીધા છે। ને મારી બેન ક્યારની બૂમ મારે છે, લાઇટ બિલ ભરવા જવાનું છે ને એક પાછું પંચાયતમાં બી જવાનું છે, તો ફટાફટ ફેસ એવું ધોઈ નાખું। તો ફેસ એવું ક્લીન કરીને, કપડાં ચેન્જ કરીને હવે મેં જાઉં છું વાસ્કોઈ લાઇટ બિલ ભરવા અને પંચાયતમાં। અરે યાર 3 વાગે બી એટલી ગરમી લાગે ને, મને તો જવાની ઈચ્છા નહીં થાય, પણ કામ જ આવી જાય તો જવું જ પડે એમ। તો લાઇટ બિલ ભરવા માટે અમે સીધા આવી ગયા હતા વાસ્કો આવીને લાઇટ બિલ ભરી દીધું, પછી અમે જવા લાગ્યા બામણિયા પંચાયતમાં। આજે પાછું ઘોણસવેલ નહીં જવા પડે તો સારું, મને તો કંટાળ આવી જાય તાપમાં। તો પંચાયતમાં આવ્યા એટલે પંચાયત ખુલ્લું હતું, શુકર હે ગાઈસ। કામ પતવાનું જ હતું કે અમારો ઘરવેરો યાદ આવી ગયો એ લોકોને, તો ઘરવેરા સારું અમે કેશ તો લાવવાની હતા, તો દુકાનથી કેશ કઢાવ્યા, પછી અમે ગયા પંચાયતમાં ઘરવેરો ભરીને, પછી અમે જવા નીકળ્યા ઘરે, પણ કાલે પાછું આવવું પડશે। તો ઘરે જતાં જતાં મારું ગળું બહુ સુકાઈ ગયું હતું, તો અમે આવી ગયા શેરડીનો રસ પીવા માટે। પછી મસ્ત ઠંડો ઠંડો રસ પી લીધો, જીરું મીઠુંવાળો। મારી બેનને જીરું મીઠુંવાળો નહીં ગમે એટલે એણે સાદું જ લીધું હતું। તો શેરડીનો રસ પીને પછી અમે જવા લાગ્યા ફાઇનલી ઘરે। ઘરે આવીને મને લાગી હતી ભૂખ, તો મેં થોડા મમરા હતા તે વઘારી નાખ્યા, પછી એમાં નાખ્યું આલુ સેવ અને ચણાની દાળ, એમ કરીને પેલા લોકો પર મંગાવી લીધું હતું મેં ક્યારનું જ। આજે તો મેં નવું બી કંઈ એડ કર્યું છે, મેં છે ને એમાં ભજીયા દાણા બી નાખ્યા છે, અને મમરા ઓછા હતા એટલે મેં 2 પેકેટ મમરાના બી મંગાવી લીધા હતા, તે બી નાખી દીધા। તો મારા પાસે શેજવાન ચટણી તો પહેલાં જ હતી, તે નાખી દીધી। પછી એમાં એક નાનું કરીને એક ટામેટું કાપી નાખ્યું। ટામેટું કાપીને પછી એમાં મેં છે ને આંબલીને બોળીને એનું રસ બી નાખ્યું હતું થોડુંક, તેનાથી છે ને એકદમ મસ્ત ટેસ્ટ આવે, ને લીંબુ બી નાખ્યું હતું, કેમ કે ખાટું ખાટું મને બહુ જ ગમે। તો બધું મિક્સ કરી નાખ્યું, પછી આપણી ભેલ કંઈક આવી દેખાતી હતી, આટલી સુંદર, બ્યુટીફુલ, ટેસ્ટી। પછી ભેલ બની એટલે અમે તો ફટાફટ ખાવા લાગ્યા। ભેલ ખાઈને પછી હું આવી ગઈ હતી પાછળ મારા વિડીયો એડિટ કરવા માટે।
તો વિડીયો એડિટ કરીને મેં પી લીધું જીરા. તો મળીએ કાલે. બાય.